ડર ત્યારે લાગે, ગીતાની એક લાઈન છે, ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, એમાંની એક લાઈન છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ એટલે કે હું શેના માટે બન્યો છું એ વસ્તુની મને જ્યારે ખબર ન પડે ત્યારે મારે કોન્ફિડન્સના ઇન્જેક્શન મારવા પડે. જો તમારા બાળકને ખબર પડી ગઈ હોય કે હું આના માટે બનેલો છું અને જો તમે એ કરવા ન દીધું, વાલીઓ જો કરવા દે, અત્યારે તો મિત્રની જેમ રહે છે બધા એકબીજા, પણ જો એ ન થયું તો કાયમ બીજી ફિલ્ડમાં તમારું બાળકને મોટિવેશનની જરૂર પડશે, ડિપ્રેશન આવશે, આ બધી વસ્તુની જરૂર પડશે. એ જેના માટે બન્યો છે એ જ વસ્તુ એને કરવા દેવી જોઈએ. એટલે સ્વધર્મે નિધનમ શ્રેય. હવે કાલ સવારે હું મને એમ થાય કે હું આ બિઝનેસમેન બધા બેઠા છે, હું બિઝનેસ કરવા માંડું અને કાલ સવારે વિરલભાઈને એમ થાય કે હું બોલવા માંડું તો એને જ પહેલાં ગભરાહટ થાય. શું કામ? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પરધર્મ એટલે કે એનું મારું કામ એણે હાથમાં પકડ્યું એટલે પહેલાં તો એને બીક લાગે. એટલે તમે જેના માટે બનેલા છો એ કામ જ્યારે તમે કરો છો તો તમારે કોઈ મોટિવેશનની જરૂર પડતી ક્યારેય નથી, કારણ કે એ કામ તમારા માટે છે. જીવનમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તમારે બેસ્ટ કામ કરવું છે, બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે, તો જીવનમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં જેટલો સમય તમે એ કાર્ય કરવામાં બગાડવાના છો એના કરતાં એક દોરો સમય કાર્યને સમજવામાં બગાડવો જોઈએ. જીવનમાં કોઈ પણ કાર્ય ફેલ નહીં થાય. વાત નાની છે પણ એપ્લાય કરજો. કાર્યને કરવામાં જેટલો સમય બગાડો છો એની કરતાં સમજવામાં સમય બગાડવો જોઈએ. બધાનો પ્રશ્ન છે એક સરસ મજાનો કે કયું કામ છે? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો હવે મારું કામ છે એ મને કેમ ખબર પડે? આ છોકરાઓનો પ્રશ્ન છે. હું શેના માટે બન્યો છું એ મને ખબર કેમ પડે? તો 3 ઇડિયટની અંદર પિક્ચરમાં તમે જુઓ તો એમ કે મનગમતું કામ કરાય. ગમતું કામ તમને હોય, દાખલા તરીકે તમને ક્રિકેટ રમવી ગમે છે, તમને ઇન્સ્ટાગ્રામ જોવું ગમે છે, તો ગમતું કામ કરવાથી સફળતા મળે નહીં? ન મળે. ગમતું કામ ને યોગ્ય કામ કરાય. કઈ રીતે? 4 પ્રોસેસ છે, યાદ રાખજો, નોટબુક હોય તો લખી લેજો. કે સૌથી પહેલાં તમને જે કામ ગમે છે, ઉત્તમ કામ ગમે છે, કે તમને ખૂબ ગમે છે કામ તમારા જીવનમાં, કે તમારું કયું કામ એ હું તમને કહું છું કે તમે ચોઈસ કરી શકો ભાઈ હું શેના માટે બનેલો છું. બરાબર? ઉત્તમ કામ, કે તમને જે કામ ગમે છે એ કામ તમે મફતમાં કરી શકો છો. પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછો કે આ કામ મને ગમે છે, કે બોલવાનું કામ મને ગમે છે, તો એ હું ફ્રીમાં કરી શકું છું? એ પૂછો. તો કે હા, ઓકે, સરસ. બીજો તમારી જાતને પ્રશ્ન પૂછો, શીખવા કાંઈ મળે છે? બોલવામાં તો શીખવાનું રોજ મળે. ઓકે, તો ઓકે. ત્રીજો તમારી જાતને પ્રશ્ન પૂછો, સમાજને કોઈ બેનિફિટ છે? સમાજને કોઈ બેનિફિટ નહીં, તો એ તમારું કામ નથી. હવે પાછો તમને એક પ્રશ્ન રિવેર્સ જાઓ કે તમે કયું કામ વ્યક્તિ કરવું જોઈએ. પાછો એક પ્રશ્ન રિવેર્સ જાય કે સમાજને ફાયદો છે પણ તમને શીખવા નથી મળતું, તો એ તમારું કામ નથી. કારણ કે તમને જ કાંઈ શીખવા નથી મળતું, સમાજને ફાયદો શું આપશો? આ 3 સવાલ પછી ચોથો પ્રશ્ન તમારી જાતને પૂછવાનો. અહીંયા બેઠેલા બાળકો, મિત્રો, ચોથો પ્રશ્ન તમારી જાતને પૂછવા. 3 પ્રશ્ન ક્લિયર થાય પછી પૈસા મળે છે. ચોથા નંબર ઉપર જો 4 લાઈન ક્લિયર થાય ને, એ કામની અંદર આંખ વીંચીને પડજો, એ દુનિયાનું બેસ્ટ કામ તમારું બનશે. 4 વસ્તુ જેની પાસે ક્લિયર થાય. વર્તમાન સ્થિતિની અંદર દુનિયા ભલે કોઈ પણ જગ્યાએ જાય છે, 10-15 વર્ષ પછી દુનિયા કઈ જગ્યાએ ઊભી છે જે આ માણસ વિચારી શકે છે, જે બાળક વિચારી શકે છે, જે વાલી વિચારી શકે છે. 10 વર્ષ પછી, 15 વર્ષ પછી એના જીવનમાં ડિપ્રેશન ક્યારેય રહેતું નથી. મારો કહેવાનો, જેના જીવનમાં, કારણ કે જે વિશાળતાથી જીવનને જોઈ લે છે એના જીવનમાં ક્યારેય ડર રહેતો નથી. એ મેન વ્યક્તિ તો રહી ગયા. બોલો, ઊભા થાવ ક્યાં છો? જિગ્નેશભાઈ માંગુકિયા અને કિશનભાઈ માંગુકિયા. જોરદાર તાળીઓથી વધાવો. આ તમારી યારે કનેક્ટ થઈ ગયો. એવી તાળી ન ચાલે. આવી તો હું ઘરની બાજુમાં પડાવી લઉં. જોરદાર તાળીઓથી. જો એક વસ્તુ ક્લિયર કરો, એક વસ્તુ જિજ્ઞાસા હોવી જોઈએ, બીજી વસ્તુ ક્લિયર કરો કે એક સર્ટિફિકેટ મારે બનાવવાનું છે, સતત શીખતા રહેવું,
એના માટે એક લિસનિંગ પાવર જોઈએ કે સતત સાંભળતા રહેવું. લિસનિંગ પાવરનો મતલબ એ છે કે તમને કોઈ કંઈક કહે છે એટલે અંદરથી પણ બળબડવું નહીં. આપણે તો કોઈક માણા બોલતો હોય ને તરત જ નક્કી કરી કે બંધ કરીને ભેગું બોલ. લિસનિંગ પાવર, જેટલું તમે બેસ્ટ રીતે લિસનિંગ કરી શકો. એક સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી બેઠા હોય, એમાં એકનો જ પહેલો નંબર આવે, બીજાનો હું કામ? તો બીજા બધા ક્યાં ચંદ્ર ઉપર આટા મારતા હોય? તો બીજાનો હું કામ ન આવે? કારણ કે એ જેનો આવે છે ને એના પાસે એક જ ખાસિયત છે, લિસનિંગ પાવર. જેટલું તમે બેસ્ટ રીતે સાંભળી શકો ને એટલું જ તમે બેસ્ટ રીતે સમજી શકો, એટલું જ તમે અનુભવી શકો. સાંભળજો, સાંભળવાની પહેલી પાઇપલાઇન છે. એટલું જ તમે બેસ્ટ રીતે અનુભવી શકો, એટલું જ તમે બેસ્ટ રીતે અમલમાં મૂકી શકો, એટલું જ બેસ્ટ તમે અમલમાં મૂકો એટલે કાર્ય થાય. તમારા હાથ હાલવા માટે તમે કર્મ કરો, કર્મ કરો એટલે પરિણામ આવે. જેટલું બેસ્ટ લિસનિંગ એટલું બેસ્ટ રિઝલ્ટ. અને જિજ્ઞાસા આવી જાય પછી લિસનિંગ પાવર એટલો બેસ્ટ બનાવો. આ સર્ટિફિકેટ છે, આ ભણતર છે, બોર્ડની પરીક્ષાનું સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ નથી કે પરીક્ષા છે, પરીક્ષા છે. તમારું બિંદુ જ્યાં છે એ જ બિંદુમાં હું તમને આજુબાજુમાં રાખી શકતો હતો, પણ મેં એવો પ્રયાસ કર્યો છે કે દુનિયા બહુ મોટી છે, દુનિયા બહુ વિશાળ છે, અને તમે જે કરવા જઈ રહ્યા છો એ 30%માં આવે છે, 70%માં બહુ બધી વસ્તુ આવે છે. એક સભાની અંદર એક ગુરુજી એક શિષ્યને ઊભો કર્યો અને ઊભો થયો અને એમ કીધું કે મુંબઈના બીચ ઉપર સાંભળજો, એક સરસ મજાની સ્ત્રી હોય અને હળવેકથી તારી સામે હશે. એક વિદ્વાનની સભા છે એટલે સાંભળજો, વાત કેટલી ઊંચી હશે. એ કે સ્ત્રી તારી સામે હશે અને સુંદર સ્ત્રી હોય, એની સુંદરતા એટલે પરીથી કમ ન હોય, સ્વર્ગની પરીથી કમ ન હોય, અને હશે તો એ હાસ્ય તને કેટલો સમય યાદ રહે? આવો પ્રશ્ન એક ગુરુજી એક વ્યક્તિને કરે છે. એ કે મને 2-3 કલાક યાદ રહે. પછી એ કે બહુ સરસ, મતલબ યાદગીરી હોય તો 4-5 દિવસે યાદ રહે. બરાબર. એ કે હવે મારી વાત સાંભળ. મારા એક મિત્ર છે બેંગ્લોરના સૌથી મોટા વ્યક્તિ છે, સૌથી મોટા, એનાથી મોટું કોઈ બેંગ્લોરમાં છે જ નહીં. ત્યાં એક મારે બુક આપવી છે અને હું તને દેવા માટે મોકલું કે જા દેતો હોય. અને તું બેંગ્લોર જાશો અને જ્યાં તે રેલવે સ્ટેશન ઉપર તું ઊભો રહે, ઉતરે અને તરત જ એ મેં મોકલેલો છે ને, એટલા માટે મારા મિત્ર પાસે નોકર ચાકર હોવા છતાં પણ, મારો મિત્ર છે એવડો મોટો માણસ હોવા છતાં પણ તને ફોન કરીને પૂછે કે સરસ રીતે તમે તમારી મુસાફરી કેવી રહી, એટલે તને ગમે? એ ગમે ને, એવડો મોટો માણસ પૂછે તો ગમે જ ને આપણને એમ. બરાબર. પછી એના બંગલા ઉપર જા એટલે તારી ટ્રેન અડધી કલાક લેટ હોય, તારે પહોંચવાનું હોય એના ઘરે 1 વાગે અને તું પહોંચે છે 2 વાગે, 1:45 વાગે, અને તને ખબર પડે કે જમવાના સમયે મારે જમવાનું હતું એટલે એ વ્યક્તિએ પણ જમવાનું બાકી રાખ્યું છે. હું ગયો પછી જમવા માટે બેઠા, તો કેવું લાગે તને? કે મને તો સારું લાગે ને, કે મહેમાન ગતિ બહુ સારી કરી. બરાબર. પછી તારી આગતા સ્વાગતા કરે અને પછી ડેલા સુધી તને વળાવવા માટે જાય અને કહેજો આવજો, કાંઈ પણ કામકાજ હોય તો આ મારો સીધો નંબર છે, ગુરુજીને મારા પ્રણામ કહેજો, મારા જૂના મિત્ર છે, ખૂબ આનંદ આવ્યો. અને એક પણ જાતની ફોર્માલિટી કર્યા વગર પ્રેમથી, દિલથી આટલું તને વળાવે અને ટ્રેનમાં બેસી જા. પછી તો તું ભૂલી ગયો હોય કે એ માણસ એના કામે લાગી ગયો, એવું તારા મગજમાં સેટ થઈ ગયું. પણ જેવો સીટ ઉપર બેસે ને એની રીંગ વાગે કે શાંતિથી બેસી ગયા. એ કે આ માણસ તને કેટલા સમય સુધી યાદ રહે? એ કે છેલ્લા શ્વાસ સુધી. ત્યારે ગુરુજી વાત કરે છે કે સુંદર ચહેરો છે ને કલાકો સુધી યાદ રહે, સુંદર વર્તન હંમેશા જીવનભર યાદ રહે છે. જીવનનું સૌથી બેસ્ટ એજ્યુકેશન આ છે કે ગમે એટલા મોટા માણસ બની જાય એ 30%માં છે, પણ 70%માં આપણી વાણી, આપણું વર્તન, આપણી સ્કિલ, શીખવાની ભાવના, વિનમ્રતા, આ બાકીનું 70%માં છે. ભલે 35%નું સર્ટિફિકેટ તમારા હાથમાં આવે, મૂંઝાતા નહીં. કેમ નપાસ થયો એ ગોતી લેજો. થોમસ આલ્વા એડિશનને યાદ કરજો કે એટલી બધી નિષ્ફળતા મળવા છતાં પણ એને કોઈ એમ કીધું કે તમે કેમ
આટલી બધું તમને ટેન્શન નથી. 999 વાર તમે ફેલ ગયા બલ્બ બનાવવામાં, ત્યારે થોમસ એમ કહે છે, એડિશન એમ કહે છે કે 999 વાર ફેલ ગયો ને એનું મને ટેન્શન એટલા માટે નથી, કારણ કે મેં ગોતી લીધું છે કે આ 999 રીત તો એવી છે કે આનાથી કોઈ દી સફળ નહીં થવાય. એ રીત ગોતી લીધી છે એટલે મને ટેન્શન નથી. આગ્રાની હોસ્પિટલની અંદર, ગાંડાની હોસ્પિટલની અંદર ગાંડા રોજ સવારમાં આંટો મારવા નીકળે. 4-5 ડૉક્ટરો છે ને બેઠા બેઠા ચાની ચૂસકી મારતા હોય. એ ગાંડા હાલતા હાલતા ડૉક્ટરની સામું જોતા જાય અને ડૉક્ટરને કહે કે જો 4 ગાંડા ચા પીવે. છતાં પણ ડૉક્ટરને કાંઈ ફરક પડતો નથી. શું કામ ખબર છે? ડૉક્ટરને ખબર છે ડૉક્ટર હંમેશા ગાંડા એ છે જ્યારે સ્વધર્મે નિધનમ શ્રેય. તમે શું કામ બન્યા છો, શું કામ આવ્યા છો, ને તમારે શું કરવાનું છે, ને તમે કેવા છો, તમારું જ્ઞાન કરતાં તમારું અજ્ઞાન કેવું છે તમને તમારા વિશે ખબર છે ને. દુનિયાની કોઈ પરિસ્થિતિ તમારી અંદરની મનોસ્થિતિને હલાવી નહીં શકે. આ જીવનમાં યાદ રાખજો, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે હું ડૉક્ટર છું, ગાંડો નહીં. દુનિયા ગમે તે કે નાપાસનું સર્ટિફિકેટ મારા હાથમાં છે, ભલે રહ્યું, પણ હું શીખો છું. આ તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ મોટિવેશનની જરૂર નથી. ખૂબ શાંતિથી આપ સૌએ સાંભળો. રેડિયન્ટ સ્કૂલના મેનેજમેન્ટનો તથા બંને મારા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હલો, બંને બહેનોને જોરદાર તાળીઓથી વધાવો. કે સંચાલનનું કામ ખૂબ અઘરું હોય છે એકબીજાને જોડવા માટે, બરાબર? એટલે ધન્યવાદ. અમે 10મા અને 12માના વિદ્યાર્થીઓ સાથે થોડી ચર્ચાઓ કરી. તેમાં સર એમને અમુક 1-2 વિદ્યાર્થીઓને થોડા પ્રશ્નો હતા. 10 એની એક વિદ્યાર્થીની છે, પવાર પ્રિયાંશી. એને સર એવો પ્રશ્ન છે કે ભાઈ ઘણા બધા વિષયોની અને અલગ અલગ ટૉપિક્સની તૈયારી એક સાથે કરવાની હોય, તો કયા ટૉપિકની તૈયારી કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી ને એના માટે કન્ફ્યુઝન છે ને એનામાં એનો ટાઈમ વેસ્ટ થાય એવું એને ફીલ થાય છે. તમારી પાસે જ્યારે પેપર હાથમાં આવે બોર્ડનું, બરાબર, ત્યારે અઘરો સવાલ તમારી સામે આવે કે તમને જે ખબર છે કે આ આવડવાનો છે નહીં, એ તમે થોડીક વાર ભૂલી જ જાઓ કે આ પેપરમાં પૂછાણો છે, આ મારે ભરવાનું જ નથી. ઇઝી વસ્તુ હંમેશા બેન, જે વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ છે, જે વસ્તુમાં તમને ફાવટ છે, એ સબ્જેક્ટને પહેલાં હાથમાં પકડવો જોઈએ. આવું મારું માનવું છે. શું કામ કે એ ઇઝી વસ્તુની સફળતામાં, શીખવાની સફળતામાં, એની અંદર નાનું નાનું જે તમને સક્સેસ મળશે, સફળતા મળશે, એમાંથી જે કોન્ફિડન્સ તમારી અંદર જે જનરેટ થશે, એ કોન્ફિડન્સ તમારી અઘરી વસ્તુ શીખવામાં બહુ મદદરૂપ થશે. એટલે ઇઝી સબ્જેક્ટ પહેલાં પકડવાના, અઘરો નહીં પકડવાનો. બીજું, ઓકે, બહુ સરસ મજાની વાત કરી કે ટાઈમ બહુ ઓછો છે. હવે ઓછો ટાઈમ તમારી પાસે છે, આ ટાઈમ તમારે ઓલરેડી આ ચિંતા તમારે વર્ષના શરૂઆતમાં કરવી જોઈએ. સાંભળો, હવે એ તો કરી નહીં. વાસ્તવિકતા આપણે જોઈએ જરી, એ કરવી જોઈએ ને, સ્ટાર્ટિંગમાં કરવી જોઈએ કે 365 દિવસ છે, મારી પાસે 10 સબ્જેક્ટ છે, તો મંથના હિસાબે આપણે ડિવિઝન કરી નાખીએ, એટલે છેલ્લે કોઈ પ્રશ્ન રહે નહીં. તમારી સાથે હોશિયાર વિદ્યાર્થીઓ છે, આ કરતા જશે ને પહેલેથી. આપણે કર્યું નથી, રહી ગયું છે, એટલે હવે ચિંતા થાય છે, મતલબ કે આપણને ચિંતિત છે. તો હવે શું કરવાનું? સમય તો વધવાનો નથી, એ તો પાક્કું છે. ક્વોલિટીપૂર્વક જેટલું થાય એટલું કરો. જો ટેન્શન તમે લેશો, ટેન્શન તમે લીધું, જે કરવાના હશો ને એ નહીં થાય. તમારી પાસે ઓછો ટાઈમ છે ને, તો તમે એ ટેન્શન તો એ ટાઈમમાં કમસે કમ ન લ્યો કે મારી પાસે ઓછો ટાઈમ છે એવું બોલીને વિચારીને જે ટાઈમ વધેલો એને શું કામ ઓછો કરો છો? ઓછો છે તો ભલે ઓછો, આવું વિચારાય નહીં ને. ઓછો થાય ને વધુ તો કોઈ ફાયદો નથી. આ તો દીવા જેવું ક્લિયર છે. એટલે જેટલું થાય એટલું કરો. બાકી એક્ઝામ છે, આનંદથી દેવાની છે, રિઝલ્ટથી કોઈ મૂંઝાવાનું છે નહીં. આટલું મોટું સ્કૂલ મેનેજમેન્ટ તમારી સાથે છે, આવા સરસ મજાના પ્રિન્સિપલ છે. આ બે છે ને, એમના ચહેરા જોઈને એમ લાગે કે બિઝનેસમેન છે, છતાં પણ શોખથી આ સ્કૂલ ચલાવે છે. સરસ મજાના ટીચરો છે. આનંદ કરો, કોઈ મૂંઝાવાની જરૂર નહીં.